આગળ સમાચારમાં વાત કરીએ તો રાજકોટથી સમાચાર પ્રાપ્ત થયા છે। રાજકોટથી સમાચાર સામે આવ્યા। રાજકોટમાં ભાજપ સ્થાપના દિવસની ઉજવણી થઈ છે। કાર્યક્રમને લઈને પુરુષોત્તમ રૂપાલાનું નિવેદન સામે આવ્યું। તો આજે ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરાઈ। મધ્યસ્થ કાર્યાલયે ઝંડો ફરકાવવામાં આવ્યો છે તો ધ્વજ પણ ફરકાવવામાં આવ્યો છે ભાજપનો। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અનેક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા। પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ ધારાસભ્ય સહિતના અનેક આગેવાનો હાજર જોવા મળ્યા છે। તો રાજકોટ ખાતે ભાજપ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી છે। અનેક કાર્યકર્તા, હોદ્દેદારો, આગેવાનો પણ ઉપસ્થિત જોવા મળ્યા છે। કાર્યક્રમને લઈને પુરુષોત્તમ રૂપાલાએ નિવેદન પણ આપ્યું છે। આજે ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે તો મધ્યસ્થ કાર્યાલય ખાતે ભાજપનો ધ્વજ પણ લહેરાવ્યો। તો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અનેક આગેવાનો પણ હાજર જોવા મળ્યા છે। આ દ્રશ્યો સામે આવ્યા છે। પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ ધારાસભ્ય સહિતના આગેવાનો પણ હાજર જોવા મળ્યા છે। તો ઉજવણી કરવામાં આવશે આજે। કાર્યક્રમને લઈને પુરુષોત્તમ રૂપાલાએ પણ નિવેદન આપ્યું છે। રાજકોટમાં ભાજપ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી। આજે ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। ભારતીય જનતા પાર્ટીના વાર્ષિક કેલેન્ડરની અંદર કેટલાક કાર્યક્રમો એવા હોય છે કે જે બૂથ લેવલ તક નિયમિત રીતે કરવાના હોય છે। એ પૈકીનો એક કાર્યક્રમ એટલે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી પાર્ટી સમગ્ર રાષ્ટ્રની અંદર તમામ બૂથ સ્તર ઉપર આ કાર્યક્રમોનું આયોજન કરતી હોય છે। અમારે ત્યાં એક એવી પરંપરા છે કે અમારા બૂથમાં વર્ષની અંદર 6 કાર્યક્રમો કરવાના હોય ફરજિયાત। એ પૈકીનો એક કાર્યક્રમ એ પાર્ટીનો સ્થાપના દિવસની ઉજવણી 6મી તારીખે આપણે કરતા હોઈએ છીએ। એ કાર્યક્રમના ભાગરૂપે આજે અહીંયા રાજકોટ મધ્યસ્થ કાર્યાલય ખાતે અમારા સિનિયર આગેવાનોની ઉપસ્થિતિમાં સ્થાપના દિવસ અંગેનો કાર્યક્રમ ઉજવાયો। વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં ધ્વજ ફરકાવવાનો કાર્યક્રમ થવામાં આવ્યો છે અને કેટલાક સિનિયર આગેવાનોનું સન્માન કરવાનો કાર્યક્રમ પાર્ટીએ સ્થાપના દિવસના ઉપલક્ષ્યમાં પાર્ટીની સૂચના મુજબ સમગ્ર રાષ્ટ્રમાં જે કાર્યક્રમ ઉજવાય છે એના ભાગરૂપે રાજકોટના કાર્યકર્તાઓએ પણ ખૂબ બળચડ આ કાર્યક્રમને ઉજવવાનો પ્રયાસ કર્યો। નાનકડું છોડ આજે વટવૃક્ષ બન્યું છે, સૌથી મોટી પાર્ટી બની છે। ભારતીય જનતા પાર્ટીના અમારા આદરણીય નેતા અટલ બિહારી વાજપેયીજીનું એક વિધાન છે, અંધેરા છટેગા કમલ ખીલેગા। એ આજે વાસ્તવિકતામાં પરિણમ્યું છે। પાર્ટીના કાર્યકર્તાઓની તપશ્ચર્યાનું ફળ આજે ભારતીય જનતા પાર્ટીની સરકારના રૂપમાં અને રાષ્ટ્રીય સ્તરે ભારતીય જનતા પાર્ટીનો અને ભારતનો દબદબો વધારવાની અંદર એ પરિણમિત થઈ રહ્યું છે।